છે, જ્યારે મારા દેશની અંદર વિચારોનું પૂજન છે, મારા દેશની અંદર વેદો છે, ઉપનિષદો છે, મારા દેશની અંદર પુરાણો છે, મારા દેશની અંદર વિચારોની વૈવિધ્યતા છે, જે તમારા દેશમાં મેં નથી જોઈ. તમારા દેશની અંદર જ્યારે કોઈ સફળ થાય છે ને, ત્યારે ફિલિંગ ઓફ ગ્રેટનેસ હોય છે. આ કામ મેં કર્યું, હું કેટલો મહાન છું, ધીસ ઇઝ કોલ્ડ ફિલિંગ ઓફ ગ્રેટનેસ. જ્યારે મારા દેશની અંદર કોઈ સક્સેસફુલ થાય છે તો એનો બધો જ શ્રેય એના માતા પિતાને આપે છે. હું સફળ થયો એનું કારણ મારા માતા પિતાના આશીર્વાદ છે. હું સફળ થયો એનું કારણ ભગવાનના આશીર્વાદ છે. અમારા દેશની અંદર ફિલિંગ ઓફ ગ્રેટફુલનેસ છે. આ અમારો દેશ છે. મારા દેશની અંદર સંસ્કૃતિ છે, યા સંબંધોની ગરિમા છે. મારા દેશની અંદર જ્યારે કોઈ વ્યક્તિ બીમાર પડે છે ને, 1000 લોકો એને જોવા માટે આવે છે, એની તબિયત પૂછવા માટે આવે છે. જ્યારે તમારા દેશની અંદર સમય મળે ને ત્યારે તમે એનું ક્રિમેશન કરતા હો છો, જ્યારે તમને સમય મળે છે ત્યારે એને અગ્નિ સંસ્કાર આપતા હો છો. આ તમારા દેશની સંસ્કૃતિ અને અમારા દેશની સંસ્કૃતિમાં ફરક છે. સ્વામીજીએ એ અંગ્રેજને સણસણતો જવાબ આપ્યો, આખા વિશ્વની અંદર તમે બતાવો એ દેશ કે જે દેશની અંદર માત્ર 19 અને 20 વર્ષના યુવાનો ફાંસી ખાઈને ઇન્કલાબ જિંદાબાદ કહેતા કહેતા મૃત્યુને ભેટી પડે છે. આપણા દેશના સુખદેવ, આપણા દેશના ભગતસિંહ, આપણા દેશના તાત્યા તોપે, આપણા દેશના ચંદ્રશેખર આઝાદ, આવા યુવાનો બીજા કોઈ ધરતી પર નહીં મળે. આ માત્ર અને માત્ર આપણા દેશની સંસ્કૃતિનો પ્રતાપ છે અને આપણા સંસ્કૃતિનું આ પૂજન છે. આ સંસ્કૃતિ પ્રત્યેનો પ્રેમ છે. સ્વામી વિવેકાનંદે ભારતની સંસ્કૃતિને આખા વિશ્વમાં એનો ડંકો વગાડ્યો હતો. આજે મારે એ સંસ્કૃતિ વિશે આપની સાથે વાત કરવી છે. ભારતની સંસ્કૃતિમાં વ્યક્તિનો જન્મ થાય અને મૃત્યુ થાય ત્યાં સુધી 16 સંસ્કાર આપવામાં આવે છે. માં જ્યારે ગર્ભ ધારણ કરે છે ત્યારે ગર્ભાધાન સંસ્કાર આપવામાં આવે છે. એ સૌથી પહેલો સંસ્કાર છે. બીજો સંસ્કાર જ્યારે ગર્ભ ધારણ કરે અને પુંસવન સંસ્કાર આપવામાં આવે છે, બાળક અને માતાના સારા સ્વાસ્થ્ય માટે. એ ગર્ભ જ્યારે 7 મહિનાનો થાય છે ત્યારે એને સીમંતોનયન સંસ્કાર આપવામાં આવે છે. માને શુભેચ્છાઓ આપવામાં આવે છે. આવનારા બાળક માટે આપણે શુભેચ્છાઓ આપીએ છીએ અને એના માટે પ્રાર્થના કરીએ છીએ. બાળક જ્યારે જન્મ લે છે ને ત્યારે જાત કર્મ સંસ્કાર આપવામાં આવે છે. જાત કર્મ સંસ્કારમાં સૌથી પહેલી વાર એ બાળકના મોઢામાં મધ અને ઘીનું ટીપું મૂકવામાં આવે છે. આ જાત કર્મ